ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે। પાવર ગ્રીડ કોર્પોરેશન હાઈ ટેન્શન લાઇન નાખવાની કામગીરી દયાદરા ગામે ચાલુ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો। ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કેવીની 2 અને 440 કેવીની 2 હાઈ ટેન્શન લાઇન ઊભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ હાઈ ટેન્શન લાઇન નાખવાની કામગીરી આજરોજ ચાલુ કરવામાં આવતા દયાદરા તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ ભેગા મળી ભારે હોબાળો મચાવ્યો હતો, જેના પગલે ભરૂચ ગ્રામ્ય મામલતદાર દયાદરા દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવા પ્રયત્નો હાથ ધર્યા હતા। જોકે ખેડૂતો જાન આપી દઈશું પણ જમીનમાં લાઇન નાખવા નહીં દઈએની જીદે ચડ્યા હતા। સમગ્ર મામલો ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર પાસે પહોંચ્યો હતો અને પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ખેડૂતો સાથે બેઠક યોજી હતી અને ખેડૂતોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા। જોકે ખેડૂતોએ હાલ કોઈ નિર્ણય ન લઈ સમય માંગી નિર્ણય કરવા જણાવ્યું। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। જી, મારું નામ જાવેદ ઇબ્રાહિમ રૂડી છે। હું દયાદરા ગામ પંચાયત સરપંચનો હસબન્ડ છું અને સાથે સાથે ગામ પંચાયત દયાદરાનો સભ્ય પણ છું। મારું કહેવું એમ છે કે મારું દયાદરા ગામ વાગરા રોડને જોડતું ગામ છે। દયાદરા ગામની વચ્ચોવચમાંથી જંબુસર રોડ નીકળેલો છે, ત્યારબાદ એક્સપ્રેસ વે છે, ત્યારબાદ બુલેટ ટ્રેન છે। આ બધા ઝોનને વળગી રહેલું ગામ અને તેમાં જો ખેડૂતની રોડ ટચ જમીન જતી હોય, અંદરના ખેતરવાળાને 5 લાખ રૂપિયા મળતા હોય અને રોડ ટચ જમીનવાળાને પણ તેની જમીન પૂરતી તેની જંત્રી પ્રમાણે તે જ જંત્રી પ્રમાણે મળતું હોય તો જેની કિંમત 20 લાખ રૂપિયા છે તો ખેડૂત જાય કઈ? ખેડૂતને હંમેશા ફાંસી જ ખાવાની હોય। જી, આજરોજ પાવર ગ્રીડ દ્વારા દયાદરા મુકામે પોલીસ બંદોબસ્ત સાથે અને ખેડૂતોને ડરાવી ધમકાવીને જે કામ કરવાની કોશિશ કરવામાં આવેલી જબરજસ્તી, તો એનો ખેડૂતોએ ખૂબ ઉગ્ર વિરોધ કર્યો હતો અને એના વિરોધને ધ્યાનમાં રાખીને મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા ખેડૂતો અને પાવર ગ્રીડનું એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં કોઈ સમાધાન નહીં નીકળતા ખેડૂતોએ હાલ વિચારવા માટેનો સમય માંગેલો છે। ખેડૂતો આગળનું નક્કી કરશે અને વિચારીને પ્રશાસનને અને પાવર ગ્રીડને જાણ કરશે કે ભાઈ અમારે શું કરવું છે, શું નથી કરવું, જેથી અમે મીડિયાના માધ્યમથી બીજા ખેડૂતોને જાણ કરીએ છીએ કે ભાઈ ખાલી જેના ટાવર થાય છે તે લોકો નહીં, પણ જેના ખેતરમાં વાયર આવવાના છે એ લોકોને જાગૃત થાવ। ટાવર જાય છે તો પૈસા મળશે, ટાવર વાયર આવે તો કંઈ નથી મળવાનું। તેથી આપના મીડિયાના માધ્યમથી અમે ખાસ જાણ કરીએ છીએ કે વધારે ખેડૂતો આ આંદોલનમાં જોડાય। આ તો આપણી ઉપર જબરજસ્તી એક થોપી દેવાનો અને સોનાની થાળીમાં લોખંડનો કિલો મારવા જેવું બરાબર છે। આપણું મહામૂલ્ય ખેતર આજે પાણીના ભાવ થઈ જાય છે અને એ નુકસાની આપણને કોઈ આપતું નથી। એક સરકારની ગાઈડલાઈન પ્રમાણે 1885 ટેલિગ્રાફ એક્ટ જે અંગ્રેજોના કાયદા વખતનું વળતર મળવા પાત્ર છે, જેથી આપ દરેક ખેડૂતોની વિનંતી છે કે વધુ ખેડૂતો જોડાય અને આનો ઉગ્ર વિરોધ કરવો પડશે। તો ભવિષ્યમાં આપણે આપણી પેઢીને શું આપીને જઈશું એનો વિચાર કરવો પડશે।